શું તમારા બાળકના માથાનો પાછળનો ભાગ એકદમ ચપટો થઈ ગયો છે? શું તમને ચિંતા છે કે તમારું બાળક મોટું થશે ત્યારે પણ તેનું માથું આવું નવું દેખાશે? તો રાહતનો શ્વાસ લો, આ વિડીયો તમારા માટે જ છે. નવજાત બાળકની ખોપરી એટલે કે સ્કલ આપણા જેવી કડક હોતી નથી. તેની ખોપરીના હાડકા વચ્ચે જગ્યા હોય છે જેને સૂચર અથવા તો ફ્રોન્ટાનલ્સ અથવા તો તાળું પણ કહેતા હોઈએ છીએ. કુદરતે આ વ્યવસ્થા એટલા માટે જ કરી છે જેથી ડિલિવરી વખતે બાળકનું માથું સરળતાથી બહાર આવી શકે અને જન્મ પછી મગજના વિકાસ માટે પૂરતી જગ્યા મળે. હવે સુરક્ષિત ઊંઘ માટે આપણે બાળકને હંમેશા પીઠ પર સુવડાવીએ છીએ, પણ ખોપરીના હાડકા નરમ હોવાથી માથાનો પાછળનો ભાગ સતત દબાણના કારણે ચપટો થઈ જાય છે. મેડિકલ ભાષામાં આને અમે પોઝિશનલ પ્લેજિયોસેફાલી કહીએ છીએ. આનાથી બાળકના મગજના વિકાસમાં કોઈ ખરાબ અસર પડતી નથી, માત્ર દેખાવ પૂરતું જ સીમિત છે. તો હવે આના માટે શું કરવું જોઈએ? જો માથાનો આકાર સુધારવા માટેની સૌથી શ્રેષ્ઠ કસરત છે ટમી ટાઈમ. જો બાળક જાગતું હોય ત્યારે તમે તેને પેટ પર ઊંધું સુવડાવો જેથી માથાના ભાગ પર દબાણ ઘટે છે. અને બીજું, બાળક જ્યારે પથારી પર સૂતું હોય ત્યારે તેના માથાની દિશા અવારનવાર બદલાવતા રહો અને ફીડિંગ આપતી વખતે પણ વારાફરતી બંને હાથનો ઉપયોગ કરો. મોટાભાગના કિસ્સામાં 6 મહિના પછી જ્યારે તમારું બાળક બેસતું થાય ત્યારે માથાનો આકાર આપોઆપ ગોળ થવા લાગે છે. તો પેરેન્ટ્સ આના માટે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી.